જ્યોતિનાથજી મહારાજ, ચોરી એકલી ચોરી નહીં, પણ મંદિરોની અંદર મંદિરોની ગાદી લેવા માટે, મઠની ગાદી લેવા માટે, સંચાલન લેવા માટે એ ટ્રસ્ટીઓ હોય કે તમારા જેવા ભગવા પહેરવાવાળા માટે કેવા કેવા ખેલ કરે છે. આ ચોરો તો પેટનો ખાડો પૂરવા કરતા હશે ને, ખાડો પૂરવા કરતા હશે. હવે તમારા જેવા જ કપડાં પહેરવાવાળા ખેલ કરે તો એ કળિયુગને કયા હદ સુધીનો કરવો, કયા હદ સુધીનો, ક્યાં આવી પેટનો ખાડો, ક્યાં આવ્યો પેટનો ખાડો? રોનકભાઈ, કદાચ મારા મગજમાં જ્યારે સ્નેહલભાઈ બોલ્યા ત્યારે મારા મગજમાં એક ઝબકારો થયો ને તે ઝબકારો આ જ હતો કે જ્યારે તમે વાત કરો છો મંદિરોની અંદર ચોરીની, તો મંદિરોના ટ્રસ્ટીઓથી માંડીને મંદિરના કાર્યભાર સંભાળતા લોકો જ પાપ લીલામાં સમાયેલા છે.